लो बच्चा पलटी। गुड आफ्टरनून ऑल ऑफ यू। ચાલો પહેલો નિયમ જોયો તો આપણે આજના લેક્ચરમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ વેગમાન અને ત્રીજો નિયમ અને બળનો આઘાત. બરાબર. ચાલો પહેલા તો વેગમાન. મોમેન્ટમ. જોવો રેખીય વેગમાન બે પ્રકારના વેગમાન આવે, રેખીય વેગમાન અને કોણીય વેગમાન. 7મા ચેપ્ટરમાં કોણીય વેગમાન આવશે, આમાં છે આપણે રેખીય વેગમાન. લિનિયર મોમેન્ટમ. બરોબર. મોમેન્ટમ એટલે વેગમાન. વેગમાનને છે ને પી વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે બચ્ચા પાર્ટી? પી વડે. તો કોઈ પણ પદાર્થનું ખાલી વેગમાન બોલવું એટલે રેખીય વેગમાન સમજવાનું. કોઈ પણ પદાર્થનું રેખીય વેગમાન કેટલું હશે તો કે પી બરાબર એમ ઇન્ટુ વી જેટલું. પદાર્થનું દળ અને તેના વેગના ગુણાકારને વેગમાન કહે છે. કોઈ પણ પદાર્થનું જેટલું દળ હોય એને ગુણ્યા તમે એનો વેગ કરો તો તમને એનું શું મળે? રેખીય વેગમાન. વેગમાન સદિશ રાશિ છે અને તે હંમેશા વેગની દિશામાં હોય. વેગમાન સદિશ રાશિ છે અને વેગમાન કઈ દિશામાં હશે તો કે જે દિશામાં વેગ હોય ને એ દિશામાં એનું શું હોય? વેગમાન હશે. બરોબર. ચાલો વેગમાનનો જો તમે એકમ જુઓ ને તો આ દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. એટલે બચ્ચા વાળી વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બીજો એકમ આવશે હમણાં આપણે આગળ જોશું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બીજો એકમ શું આવશે એનો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો મોમેન્ટમ છે. મોમેન્ટમ વેક્ટર ક્વોન્ટિટી છે એટલા માટે એના 3 કમ્પોનન્ટ હોઈ શકે. જો કોઈ પદાર્થનો વેગ x દિશામાં હોય ને તો એનું વેગમાન દર્શાવાય px. ચાલો બચ્ચા જો આપણે કીધું વેગમાન સદિશ રાશિ છે. જો કોઈ પદાર્થનો વેગ x દિશામાં હોય ને તો એનું મોમેન્ટમ કેના વડે દર્શાવાય? px બરાબર mvx. વેગનો y દિશામાં હોય તો py બરાબર mvy. અને જો z દિશાનો વેગ હોય તો pz બરાબર શું થશે? mvz. દળ ગુણ્યા વેગ કરો એટલે વેગમાન મોમેન્ટમ મળે. હવે આપણને એમ થાય કે ભાઈ આપણા પાસે વેગ તો હતો તો મોમેન્ટમ વ્યાખ્યાયિત કરવાની જરૂર શું પડી? વેગમાન વ્યાખ્યાયિત કરવાની જરૂર શા માટે પડી? વાય ડિફાઇન મોમેન્ટમ. શું કામને આપણે વેગમાન જરૂરી પડ્યું? કારણ કે બચ્ચા પલટી વેગમાન ઉપરથી છે ને હમણાં આપણે આગળ જોશું બળની માહિતી મળે. શેની માહિતી મળશે તો કે બળ વિશેની. મોમેન્ટમ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હોય કે ભાઈ હવે તમારે તમારી પરીક્ષા નજીક આવે છે તો તમારે થોડુંક મોમેન્ટમ પકડવું પડે. શું પકડવું પડે? મોમેન્ટમ પકડવું પડે મતલબ તમારે તમારી મહેનત વધારવી પડશે. હવે જો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું
બે પદાર્થ છે, બે પદાર્થની વેલોસિટી સરખી છે પણ બેયના દળ અલગ અલગ છે. બે પદાર્થની વેલોસિટી સેમ એક જ દિશામાં પણ બેયના દળ અલગ અલગ છે, તો તમે મોમેન્ટમ બેયનું અલગ અલગ આવશે. સિમ્પલ એક્ઝામ્પલ કહું કે ભાઈ તમને બે વ્યક્તિને આપણે પસંદ કર્યા ને કીધું ભાઈ હમણાં સામેથી એક વસ્તુ આવશે, તમારે એને શું કરવાની છે? ઊભી રાખવાની છે, બરોબર? અને આપણે એમ કીધું કે વસ્તુને તમારે ઊભી રાખવાની છે, બેયના વેગ સરખા છે. શું છે? બેયના વેગ સરખા છે. સપોઝ માની લ્યો બેયના વેગ છે 2 મીટર પર સેકન્ડ. કેટલા છે બેયના વેગ? 2 મીટર પર સેકન્ડ. હવે એ વ્યક્તિને આપણે કીધું હાલ ભાઈ જા અહીંયા, જો સામેથી સાયકલ આવે છે તારે ઊભી રાખવાની છે. 2 મીટર પર સેકન્ડના વેગથી એક ભાઈ ગતિ કરતા ઢીચક 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 આવતા હતા. આપણે એને કીધું તારે સાયકલ શું કરવાની છે? ઊભી રાખવાની છે, બરાબર? સમજાય છે કે નહીં? એ કહેશે ઓકે ચાલો ડન, કાંઈ વાંધો નહીં. બીજા વ્યક્તિને કીધું સર મારો ટાસ્ક શું, મારે શું કરવાનું છે? આપણે એને કીધું ભાઈ તારે પણ એ જ કરવાનું છે. એક વાહન હમણાં તારા તરફ આવશે ને વેલોસિટી હશે 2 મીટર પર સેકન્ડ, તારે એને રોકવાની છે. આપણે એને કીધું જો સામે રેલવેનો ટ્રેક છે ત્યાં વહી જા, હમણાં સામેથી ટ્રેન આવશે. એ ટ્રેનનો વેગ 2 મીટર પર સેકન્ડ છે, તારે એને ઊભી રાખવાની. તો કે સર ના ભાઈ ના હો ભાઈ, હું ટ્રેનને ઊભી ના રાખી શકું. શું કામ ને? પહેલા તો બે એગ્રી હતા, બેયના વેગ સરખા જ છે, સાયકલનો વેગ એ 2, ટ્રેનનો વેગ એ 2. તેમ છતાં એ વ્યક્તિ રાજી થઈ ગયો, બી વ્યક્તિ રાજી નહીં થાય. વાય? મોમેન્ટમ. સાયકલ કરતા તમે વિચારો ટ્રેનનું દળ કેટલા ગણું હોય, બરોબર? સાયકલ કરતા ટ્રેનનું દળ કેટલા ગણું હશે, અને એટલા ગણું દળ હોય તો તમે વિચારી શકો એનું મોમેન્ટમ કેટલું હશે, એનું વેગમાન કેટલું હશે. અને મોમેન્ટમ વધુ હશે તો એ ટ્રેનની સામે ઊભો હશે, ભલે 2 મીટર પર સેકન્ડથી આવે તો ટ્રેન એને ઉડાડીને વહી જશે. ફોર્સ, બળ વધુ આવે. ત્યારે સાયકલની અસર ઓલા એ વ્યક્તિ ઉપર એટલી બધી થાય નહીં, કારણ કે બળ કેવું લાગે? ઓછું લાગશે. સમજાય છે? તો મોમેન્ટમ જો તમને ખબર હોય તો મોમેન્ટમ ઉપરથી તમે બળ વિશેની માહિતી મેળવી શકો. ઓકે, દળ ગુણ્યા વેગ એટલે વેગમાન, કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ, સદિશ રાશિ, એના 3 કમ્પોનેન્ટ લેવાના, બરાબર? આટલું છે. ચાલો આગળ જોઈએ. સેકન્ડ લો ઓફ ન્યૂટન, બરાબર? ન્યૂટન સેકન્ડ લો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આપણે કાલના લેક્ચરમાં કીધું હતું ભાઈ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જે છે એ જડત્વનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવામાં આવે? જડત્વનો નિયમ. જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે ને બળનો નિયમ કહેવામાં આવે. કયો નિયમ કહેવામાં આવે? બળનો નિયમ. ન્યૂટનના બીજા નિયમ ઉપરથી તમને બળ વિશેની માહિતી મળે. શેના વિશેની માહિતી મળે? બળ વિશેની. જોવો જોઈએ શું કહે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તમને બળ વિશેની માહિતી આપશે. શેના વિશેની? બળ. ન્યૂટન સેકન્ડ લો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો જો શું થશે જોવો જોઈએ. આપણે ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થનું જે વેગમાન છે p બરાબર શું છે તો કે m × v. પદાર્થનું જે વેગમાન છે એ શું છે તો કે p = m × v. ચાલો હવે આ સમીકરણનું બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લઉં. શું? બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લેતા, તો બે બાજુ જો તમે સમયની સાપેક્ષે વિકલન લ્યો તો અહીંયા શું આવશે? dp/dt બરોબર = m. m એટલે તો દળ. દળ કેવી રાશિ છે? અચળ રાશિ છે v. dv સદિશ /dt. ઓકે ચાલો. અને આપણે બળનું સૂત્ર ખબર છે વચ્ચાવળી. શું છે બળનું સૂત્ર? F બરાબર માં, બરોબર? F બરાબર શું છે તો કે mh. બે બાજુ મેં શું કર્યું? સમયની સાપેક્ષેનું વિકલન લીધું. તો dp/dt as it is = m. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળશે. મળે કે નહીં? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે. પણ I know that m = a, m × a = f. Therefore f સદિશ = dp/dt.
આને કહેવાય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. શું કહેવામાં આવે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ઈ વડે હું F બરાબર dp/dt કરવાનું શુદ્ધ ગુજરાતી. dp/dt એટલે શું? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. જો નવી રાશિ મળી, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. તો એક નવું આમાં એડ કરો. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી બળ મળે. શું મળે? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે? બળ મળે. તો બસ આને શુદ્ધ ગુજરાતીમાં બોલી જાઓ. કોઈ પણ પદાર્થના વેગમાનનો સમયની સાપેક્ષે થતો ફેરફાર. શું? કોઈ પણ પદાર્થમાં વેગમાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર તેના પર લાગતા બળ જેટલો હોય અને વેગમાનના ફેરફારની દિશા બળની દિશામાં હોય. બરાબર? શું બોલાશે? ચાલો. પદાર્થના વેગમાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. જમણી બાજુનું ગુજરાતી થઈ ગયું. પદાર્થના વેગમાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ જેટલો હોય અને વેગમાનના ફેરફારની દિશા બળની દિશામાં હોય અને વેગમાનના ફેરફારની દિશા શું હશે? બળની દિશામાં હોય. સિમ્પલ. એનું ગુજરાતી છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય કે ભાઈ કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર એના ઉપર કેટલું બળ લાગે ને એના જેટલું હોય. જો બળ વધુ આવે તો વેગમાનનો ફેરફાર વધુ આવે સમયની સાપેક્ષે. જો બળ ઓછું આવે તો વેગમાનનો ફેરફાર ઓછો હોય. સિમ્પલી વસ્તુ છે. જો બચ્ચા પાર્ટી તમે આ દિશામાં આમ હાલીને તમે જતા હોય અને તમારો વેગ v હોય, હવે પાછળથી તમને કોઈક ધક્કો મારે તો બોલો, પાછળથી તમને કોઈક ધક્કો મારે તો શું થશે? તમારા ગતિની દિશામાં બળ લઈ ગયું અને ગતિની દિશામાં બચ્ચા પલટી બળ લાગશે ને તો તમારી વેલોસિટી વધી જશે. 2-3 ગુલાટીઓ વધુ મારી જશો. કે ન સમજાતું? તમે દિશામાં દોડતા દોડતા જતા હોય અને પાછળથી કોઈક ધક્કો મારે એટલે શું થશે? ગતિની દિશામાં બળ લાગે એટલે તમારો વેગ વધી જાય અને વેગ વધી જશે મતલબ મોમેન્ટમ વધી જશે. ધક્કો માર્યો એના પહેલાં કંઈક વેગમાન હતું, ધક્કો મારે એના પછીનું કંઈક વેગમાન છે. તો વેગમાનનો તમે ફેરફાર માપો તો આ નિયમ એવું કહે છે વેગમાનનો ફેરફાર સમયની સાપેક્ષે કેના જેટલો હશે? તમારા ઉપર જે બળ લાગ્યું ને એના જેટલો હોય. અને જે વેગમાનનો ફેરફાર કઈ દિશામાં હોય? જે દિશામાં બળ લાગ્યું ને એ દિશામાં હોય. બળ આ દિશામાં લાગ્યું તો વેગ વધવાનું છે કે નહીં? બરોબર. અને હમણાં જ કીધું વેગ જે દિશામાં હશે વેગમાન એ દિશામાં હશે. તમે આ દિશામાં આમ ગતિ કરતા કરતા જતા હોય ને સામેથી તમને કોઈક ધક્કો મારે તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એને પરિણામે શું થશે? ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો તમારું વેગમાન ઘટે, વેગ ઘટે. અને વેગ ઘટશે એટલે તમારું વેગમાન ઘટશે. તો પ્રારંભિક વેગમાન કરતાં અંતિમ વેગમાન ઓછું હશે. શું? પ્રારંભિક વેગમાન કરતાં અંતિમ વેગમાન કેવું હશે? ઓછું હોય. અને એને પરિણામે ફેરફારમાં તો અંતિમ માઇનસ પ્રારંભિક લેવાનું, જોઈ લેવાનું. અને આ જે ફેરફાર જે છે ને આ દિશામાં બળ લાગ્યું તો એ દિશામાં. સિમ્પલ. બસ બીજું કંઈ જાજુ નથી. તો F સદિશ બરાબર dp સદિશ બાય dt. પદાર્થના વેગમાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ જેટલો હોય અને ફેરફારની દિશા બળની દિશામાં હોય. આ નાના નાના ફેરફાર માટે. જો મોટા મોટા ફેરફાર થતા હોય ને તો તમારે લખવું પડે F સદિશ બરાબર ડેલ્ટા p સદિશ બાય ડેલ્ટા t. અમુક જગ્યાએ આવું પણ સૂત્ર જોશો. આ નાના નાના ચેન્જીસ માટે. જો મોટા મોટા ચેન્જીસ થતા હોય ને તો તમારે હું લખવાનું બચ્ચા વાળી F સદિશ બરાબર
ડેલ્ટા પી સદિશ બાય ડેલ્ટા ટી. ઓકે, ચાલો આટલું સમજાણું. અને ડેલ્ટા પી સદિશ એટલે શું લેવાનું? પીએફ માઇનસ પીઆઈ. શું લેવાનું? પીએફ માઇનસ પીઆઈ ના છેદમાં ટીએફ માઇનસ ટીઆઈ. પીએફ માઇનસ પીઆઈ એટલે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરો, છેદમાં સમયનો તફાવત. ઓકે, ચાલો પછી આને આમે આપણે લખી શકીએ છીએ ને કે ભાઈ એફ સદિશ બરાબર શું હતું? એમ એ સદિશ. એનું મેં વિકલન કર્યું તો એફ સદિશ બરાબર શું મળ્યું મને? ડીપી સદિશ બાય ડીટી. સમજાણું કે નહીં? અને આ બધી સદિશ રાશિ છે તો એક્સ કમ્પોનન્ટ શું થશે? એફ એક્સ બરાબર એમ એ એક્સ અથવા તો ડીપી એક્સ બાય ડીટી લખાય કે નહીં? જો બળ તમે એક્સ દિશામાં લગાડો ને તો વેગમાનનો ફેરફાર એક્સ દિશામાં હોય. ધન એક્સ દિશામાં બળ લાગ્યું હોય તો ફેરફાર ધન એક્સ દિશામાં હોય. ઋણ એક્સ દિશામાં બળ લાગ્યું હોય તો ફેરફાર ઋણ એક્સ દિશામાં હોય. સિમ્પલ. એનો વાય કમ્પોનન્ટ શું થશે? એફ વાય બરાબર એમ એ વાય બરાબર ડીપી વાય બાય ડીટી. અને એનો ઝેડ કમ્પોનન્ટ શું થશે? એફ ઝેડ બરાબર શું થાય? એમ એ ઝેડ એના બરાબર ડીપી ઝેડ બાય ડીટી. આની પહેલાં આપણે કીધું છે પ્રવેગની દિશા બળની દિશામાં હોય. જો બળ એક્સ દિશામાં હોય તો પ્રવેગ એક્સ દિશામાં હોય, બળ ઝેડ દિશામાં હોય તો પ્રવેગ ઝેડ દિશાનું હોવાનું છે. ઓકે, આ એના કમ્પોનન્ટ છે. અદિશ સ્વરૂપે લખવા પડે. ઘટક હંમેશા કેવા હોય તો કે અદિશ જ હોય. કેવા હોય? હંમેશા અદિશ. ઓકે, ચાલો પછી 1 ન્યૂટનની ડેફિનેશન દેવાની છે. 1 ન્યૂટન કે 1 ન્યૂટન એટલે શું? જોજો 1 ન્યૂટન એટલે શું થશે? દાખલા તરીકે કોઈ પણ પદાર્થનું દળ છે 1 કિલોગ્રામ અને એનો પ્રવેગ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણા આગળ જે ફોર્મ્યુલા છે એફ બરાબર એમ એ. એમ એટલે 1, એ એટલે 1, એમ એટલે કિલોગ્રામ, એ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે બળનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી ન્યૂટન છે. તો 1 × 1 એટલે 1 ન્યૂટન. તો જો બળનું મૂલ્ય 1 ન્યૂટન આવ્યું. ક્યારે 1 ન્યૂટન આવ્યું? એમ 1 હતું અને એ પણ 1 હતું. તો એમ લખી શકાય શું કે ભાઈ જો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો શું 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન કહેવાય. કે ન સમજાતું? એફ બરાબર એમ એ. એફ બરાબર 1 જવાબ આવ્યો. એમની વેલ્યુ 1, એની વેલ્યુ 1. આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન કહેવાશે. એમ બોલાય? શું બોલાય? કે ભાઈ 1 કેજી ના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જેટલું બળ જરૂરી હોય ને એને કહેવામાં આવે 1 ન્યૂટન. પણ આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન કહેવાય. તો કે સર અહીંયા હું 2 મૂકો ને અહીંયા 1/2 તોય હાલે. 2 કિલોગ્રામ દળનો પદાર્થ હોય એટલે અહીંયા 2 અને એમાં તમે પ્રવેગ ઉત્પન્ન કરો 0.5નો. 0.5 એટલે 1/2 એટલે 2 × 1/2 એટલે 1 જ જવાબ આવવાનો. તો એ હાલે. પણ આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન ઢગલો બને પણ સ્ટાન્ડર્ડ ડેફિનેશન શું? 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને શું કહેવામાં આવે? 1 ન્યૂટન. એક બીજી વસ્તુ કહેવાની, બળ છે ને બચ્ચા બાલ્ટી, બળની અસર તમારા ઉપર ક્યાં સુધી હોય કે ભાઈ જ્યાં સુધી એ પદાર્થ તમારા કોન્ટેક્ટમાં હોય ને ત્યાં સુધી જ બળની અસર તમારા ઉપર હોય. જેવો એ પદાર્થ તમારા કોન્ટેક્ટમાંથી છૂટી જાય એવો તમારા બળની અસર ન રહે. પછી એ તરત પૃથ્વીની અસરમાં આવી ગયો તો પૃથ્વી વડે બળ લાગે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે જો તમે ટ્રેનમાં ગતિ કરતા હોય
બરોબર. તો તમારા હાથમાં એક પથ્થર છે, તો ટ્રેનનો જેટલો પ્રવેગ હશે એટલો પ્રવેગ આપણો હશે, કારણ કે આપણે ટ્રેન નામની ફ્રેમમાં બેઠા છીએ. સમજાય છે? તો આપણા હાથમાં જે વસ્તુ હશે એનો પ્રવેગ એ આપણા જેટલો જોઈ. આની પહેલા 1000 વાર કીધું છે. ટ્રેનનું જેટલું એક્સેલરેશન હશે એટલું મારું હશે, મારું જેટલું એક્સેલરેશન હશે એટલું પદાર્થનું હોવાનું છે. સમજાય છે? ટ્રેન આ દિશામાં v જેટલા વેગથી જાય છે તો આપણે એ દિશામાં v જેટલા વેગથી જાશી. આપણા હાથનો પથ્થર એ દિશામાં v જેટલા વેગથી જતો હશે. પણ સમહાવ કંઈક બન્યું, એ પથ્થર મારા હાથમાંથી પડી ગયો. તો જુઓ, પથ્થર બચ્ચા પલટી જેવો તમારા હાથમાંથી પડે ને એટલે ટ્રેનનો કાંઈ કોન્ટેક્ટ નથી, મારા હાથનો કાંઈ કોન્ટેક્ટ નથી, એ પથ્થર અવકાશમાં આવી ગયો. અવકાશમાં આવી ગયો મતલબ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસરમાં આવી ગયો. તો જે ક્ષણે એ પથ્થરનો મારા હાથમાંથી કોન્ટેક્ટ તૂટ્યો ને એ જ ક્ષણે એની આખી ગતિ બદલાઈ જાય. જ્યાં સુધી પદાર્થ મારા હાથમાં હતો ત્યાં સુધી મારી અસર હતી, ત્યાં સુધી મારું ફોર્સ ઇફેક્ટ કરે. પણ જેવો તમારા હાથમાંથી છૂટશે ને એટલે પૃથ્વીની અસરમાં આવ્યો, અને પૃથ્વીનું બળ તો બચ્ચા પલટી ક્યાં લાગે? અધો દિશામાં લાગે. અને પૃથ્વીનું બળ અધો દિશામાં લાગે એટલે હવે એનો પ્રવેગી બદલાઈ જશે, જી જેટલો પ્રવેગ આવી જશે. અને આમ પ્રક્ષેપ ગતિ કરતો તમને દેખાય. કેમ? તમને એમ થાય કે કેમ પ્રક્ષેપ ગતિ કરતો દેખાય? જુઓ સરખું, ટ્રેન ઊભી હોય, સમજો, ટ્રેન ઊભી હોય તો ટ્રેનનો વેગ એ 0, તમારો વેગ એ 0, તમારા હાથમાં પથ્થર છે એનો વેગ એ 0. બરોબર. અને જો પથ્થર તમારા હાથમાંથી પડે તો આમ શિરોલંબ દિશામાં જાય. બહારના વ્યક્તિને એવું દેખાય, કારણ કે બધું સ્થિર છે. ટ્રેન એ સ્થિર, તમે સ્થિર, પથ્થર એ સ્થિર, પ્લેટફોર્મ એ સ્થિર, બધું સ્થિર છે. સમજો. પણ ટ્રેન વી વેગથી આ દિશામાં ગતિ કરતી હોય તો આપણે વી દિશામાં વેગથી ગતિ કરતા હોય તો આપણા હાથમાં જે પદાર્થ હોય ને એનો વેગ આ દિશામાં હોય. સમજો. પણ જેવો પથ્થર તમારા હાથમાંથી પડે ને એટલે એનો પ્રવેગ નીચે આવે, એટલે પદાર્થ નીચે ખેંચાય. પણ પદાર્થે જે ક્ષણે ગતિ ચાલુ કરી એ ક્ષણે સ્થિર નહોતો, આ દિશામાં વી જેટલા વેગથી જતો હતો. આવું આપણે ટેકરીવાળું ઉદાહરણ જોયું હતું કે કોઈ પણ પદાર્થને તમે આમ સમક્ષિતિ દિશામાં ઘા કરો ને તો આમ સીધે સીધો ના જાય, પછી ધીમે 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 આમ આવે. મારા હાથના બળની અસર ક્યાં સુધી હોય કે જ્યાં સુધી હું એને સમક્ષિતિ દિશામાં ફેંકતો હોય ત્યાં સુધી. એટલે મારા હાથે કામ શું કર્યું? એને સમક્ષિતિ દિશામાં ઘા કર્યો. જેવો મારા હાથનો કોન્ટેક્ટ તૂટે ને એટલે પૃથ્વીની અસરમાં આવે એટલે આમ પડશે, આમ તો બહારના વ્યક્તિને એવું દેખાશે કારણ કે સ્થિર પ્લેટફોર્મ ઉપર ઊભી છે એટલે એને એમ દેખાશે પ્રોજેક્ટાઇલ મોશન છે. પણ એ તો આપણી સાપેક્ષ ગતિ કરે છે, ટ્રેનમાં જ છે એટલે આપણને આમ નીચે પડતું દેખાશે. સમજાય છે કે નહીં? આવો એક પથ્થરવાળો આપણે દાખલો ગયો હતો લાસ્ટ ટાઈમ ડાઉટ સોલ્વિંગમાં. એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ તમારા બળની અસર ક્યારે હોય કે ભાઈ તમારા કોન્ટેક્ટમાં હોય ને ત્યાં સુધી તમારા બળની અસર હોય. એક વખત પદાર્થ જેવો તમારા કોન્ટેક્ટમાંથી ગયો ને પછી તમારા બળની અસર કેવી થઈ જાય? પૂરી થઈ જાય. ટેક્સ્ટ બુકમાં તો લાંબી લાંબી ઘણી બધી વાર્તા આપી છે, કાંઈ ના વાંચતા. હું જેટલું કરાવું એટલું જ કરો. મને ખબર હોય કે ભાઈ કેટલું ઉપયોગી છે કેટલું ઉપયોગી નથી. બરાબર? એટલે રેખીય વેગમાન અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો પછી બળનો આઘાત, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. બળનો આઘાત કોને કહેવાય? બળનો આઘાત, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. આઘાતને ઇમ્પલ્સ કહેવાય. શું કહેવામાં આવે? ઇમ્પલ્સ. બળનો આઘાત.
ઘણી વખત આપણા આગળ એવા ન્યૂઝ આવે કે તું તો પરીક્ષામાં ફેલ થયો, હે આઘાત લાગે, મેં તો આટલી બધી મહેનત કરી હતી હું ફેલ થયો. એ આઘાત કહેવાય, દુઃખદ આઘાત કહેવાય. ઇમ્પલ્સ લાઈક ધક્કો લાગે દિલને, આટલી મહેનત કરી હતી. ઘણી વખત તમે કાંઈ મહેનત ના કરી હોય અને એમ કે ભાઈ તને તો 90% હે, એ આઘાત કહેવાય. પણ એ ખુશીનો આઘાત કહેવાય, ઇમ્પલ્સ કહેવાય. કાંઈ મહેનત ના કરો તેમ છતાં અટક્યા મારીને MCQમાં ABCD તમે નીટમાં કે G એડવાન્સમાં ક્વોલિફાય થઈ ગયા તો આઘાત લાગે હે. અને ઘણી વખત આઘાતમાં આપણે ઘણી વાર છાપામાં વાંચતા હોય, હૃદય બેસી જાય, ભૂલ હે આવું થયું મારા ભેગું, સમજાય છે કે નહીં? આઘાત. પણ એ ખુશીનો આઘાત, દુઃખનો આઘાત, અહીંયા બળનો આઘાત છે. ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો આઘાત. આઘાત એટલે શું? સિમ્પલ વસ્તુ છે. સાદી ભાષામાં કહું ને બચ્ચા પાર્ટી, તો આઘાત એટલે બળની અસર, બીજું કાંઈ નહીં. શું? ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો આઘાત. સાદી ભાષામાં આપણે કહીએ ને બચ્ચા પાર્ટી, તો બળની અસર, કે ભાઈ બળની અસર કેટલી છે. આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય, મોટા મૂલ્યનું બળ લાગતું હોય, પણ એકદમ સૂક્ષ્મ સમય માટે લાગે, તો એનો વેગનો ફેરફાર, વેગમાનનો ફેરફાર આપણે કેવી રીતે ગોતી શકીએ? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારા હાથમાં કોઈ બોલ હોય, એ બોલને તમે આમ દિવાલ તરફ ઘા કરો તો એ બોલ શું થશે? દિવાલ હારે ભટકાય. તો દિવાલ હારે ભટકાશે એટલે શું થશે? બોલ અને દિવાલ અમુક સમય માટે, દિવાલ હોય, તમે શું કરો છો? બોલને આમ ઘા કરો છો, ડીંગ, 20 જેટલા વેગથી ઘા કર્યો, એટલે બોલ શું થશે? દિવાલના કોન્ટેક્ટમાં આવ્યો. પણ બચ્ચા પાર્ટી, બોલ અને દિવાલનો કોન્ટેક્ટ ટાઈમ જે હશે કેવો હોય? એકદમ સૂક્ષ્મ હોય કે નહીં? આપણે તમે બોલને આમ દિવાલ તરફ ઘા કરો તો બોલ અહીંયા જઈને, આ દિવાલ બેન કેમ છો, મજામાં, હારા, તબિયત પાણી, એના સંપર્કમાં રહેશે ના. ફ્રિક્શન ઓફ સેકન્ડ, અમુક માઇક્રો સેકન્ડ, અમુક નેનો સેકન્ડમાં ડમ પાછો આવશે. તમે આમ ઘા કરો છો પણ કંઈક કોન્ટેક્ટ તો થયો કે નહીં? સૂક્ષ્મ સમય માટે તો સૂક્ષ્મ સમય માટે. હવે તમે બોલને આમ ઘા કરો છો તો શું થશે જોવો જોઈએ. બોલ દ્વારા દિવાલ ઉપર બળ આમ અંદરની દિશામાં લાગશે કે નહીં? કારણ કે બોલ આમ ગયો એટલે દિવાલને આમ અંદરની બાજુ ધક્કો મારે. પણ સામે ત્રીજા નિયમ અનુસાર શું થશે? દિવાલ એને સામે ધક્કો મારે, અને દિવાલ એને સામે ધક્કો મારશે ને એટલે બોલ શું થશે? આમ પાછો આવે. હા કે ના? કે નથી સમજાતું? બોલ દિવાલને અંદર તરફ ધક્કો મારે. હમણાં આપણે ત્રીજો નિયમ આવશે અને તમે ભણી ગયા છો બધાની, તો બહુ આવડતું હોય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. શું? આઘાત અને પ્રત્યાઘાત એટલે બોલ દ્વારા બળ લાગ્યું અંદરની બાજુ, સામે દિવાલ દ્વારા બહારની બાજુ બળ લાગે એટલે બોલ શું થાય? પાછો આવે. બરોબર? માની લ્યો V1 જેટલી વેલોસિટીથી સપોઝ આવ્યો, કેટલી વેલોસિટીથી? V1 જેટલી વેલોસિટીથી પાછો આવ્યો, તમે કેચ કરી લ્યો. તો આ જે કોન્ટેક્ટ ટાઈમ જે છે, કોન્ટેક્ટ ટાઈમ માની લ્યો કોન્ટેક્ટ ટાઈમ જે છે ડેલ્ટા ટી જેટલો હતો. કોના વચ્ચે? બોલ અને દિવાલ વચ્ચે. હવે હમણાં આપણે જોયું હતું, શું જોયું હતું? ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે, F સદિશ બરાબર dp સદિશ બાય dt. તો F સદિશ ગુણ્યા dt એના બરાબર શું આવશે? dp સદિશ આવશે. તો F ગુણ્યા dt ને કહેવાય બળનો આઘાત. ઇમ્પલ્સ ઓફ ફોર્સ F ગુણ્યા dt ને શું કહેવાય? બળનો આઘાત. તો બળનો આઘાત એટલે શું? કોઈ પણ પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું અને કેટલા સમય માટે લાગ્યું એના ગુણાકારને. આપણે આની પહેલાં તમને કીધું છે, યાદ છે કે નહીં? કે સદિશનો ગુણાકાર અદિશ હારે થાય? હા થાય. યાદ કરો, ચેપ્ટર નંબર 4ની શરૂઆતની પહેલી થિયરી છે કે કોઈ પણ સદિશને તમે ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો ને, યાદ આવ્યું કે નહીં? જો એ સદિશને હું 2 વડે ગુણું ને તો થાય શું? એ સદિશનું મૂલ્ય બમણું થઈ જાય પણ એની દિશા બદલાય નહીં, તો સમય તો અદિશ રાશિ કહેવાય. તો બળ ગુણ્યા સમયનો ગુણાકાર થાય. સાદો ગુણા, જો ડોટ પ્રોડક્ટ કઈ નથી, યાદ રાખજો. ડોટ પ્રોડક્ટ કઈ નથી, ક્રોસ પ્રોડક્ટ કઈ નથી, સાદો ગાણિતિક ગુણાકાર છે.
ચોથું ચેપ્ટર, પહેલો લેક્ચર કે ભાઈ કોઈ પણ સદિશને તમે સંખ્યા વડે ગુણો તો શું થાય, મૂલ્ય એટલા ગણું થઈ જાય. તો સિમ્પલ વસ્તુ છે. એક પદાર્થ ઉપર 2 ન્યૂટન બળ 1 સેકન્ડ માટે લાગ્યું, બીજા પદાર્થ ઉપર 2 ન્યૂટન બળ 2 સેકન્ડ માટે લાગ્યું, તો બચ્ચા બાલટી હશે શું, અસર ક્યાં વધુ હશે, પહેલા પદાર્થમાં કે બીજા? ઓબ્વિયસલી બીજા પદાર્થમાં, કારણ કે બળનો આઘાત તમને આપે છે શું, વેગમાનનો ફેરફાર. બળનો આઘાત તમને આપે છે શું, વેગમાનનો ફેરફાર. તો પહેલા પદાર્થ ઉપર 1 સેકન્ડ માટે બળ લાગ્યું, બીજા પદાર્થ ઉપર 2 ન્યૂટન બળ 2 સેકન્ડ માટે લાગ્યું, તો એની વેલોસિટી વધુ આવશે. આની વેલોસિટી કેવી આવશે, ઓછી આવશે. તો ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો આઘાત એટલે શું, કેટલું બળ લાગે છે, કેટલા સમય માટે લાગે છે, એના ગુણાકારને બળનો આઘાત. ઓછા મૂલ્યનું બળ હોય પણ સમય વધુ હોય તો એ અસર વધી જાય, વધુ મૂલ્યનું બળ હોય પણ સમય ઓછો હોય તો એની અસર વધી જવાની છે. ને એટલું યાદ રાખવાનું, બળનો આઘાત વેગમાન જેટલો નાય, બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલો હોય. યાદ રાખજો, બળનો આઘાત કેના જેટલો હશે, વેગમાન જેટલો ના, વેગમાનના કેના જેટલો હોય, ફેરફાર જેટલો હશે. જેમ મોમેન્ટમનો ચેન્જ વધુ એમ ઇમ્પલ્સ વધુ હોય, બરોબર. જેમ મોમેન્ટમનો અને મોમેન્ટમનો ચેન્જ વધુ ક્યારે આવે, બળ વધુ લાગ્યું હોય તો સિમ્પલ, તો એની અસર વધુ હોવાની છે. જેમ મોમેન્ટમનો ચેન્જ ઓછો, બરોબર, એમ ઇમ્પલ્સ ઓછો. ઇમ્પલ્સ એટલે બળની અસર કેવી હશે, ઓછી હશે. સિમ્પલ, સમજાય છે? તો એમ કહી શકાય બળનો આઘાત વેગમાનનો ફેરફાર આપે. તો બળના આઘાતનો બચ્ચા પલટી એકમ શું થાય, બળનો આઘાત એટલે F ગુણ્યા dt, એટલે F નો એકમ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ, એટલે શું થશે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બળના આઘાતનો એકમ. પણ એ જ એકમ વેગમાનના ફેરફારનોય કહેવાય, કારણ કે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. એટલે વેગમાનના ફેરફારનો એકમ કયો કે વેગમાનનો એકમ. ન્યૂટન સેકન્ડ જ હોય કે નહીં, વેગનો એકમ મીટર પર સેકન્ડ, વેગમાનના ફેરફારનો એકમ મીટર પર સેકન્ડ જ થાય. 5 કિલોમાંથી તમે 2 કિલો દળ બાદ કરો તો એ દળનો ફેરફાર મળે, તો એ દળનો ફેરફાર 3 શું બોલીએ આપણે, કિલો જ બોલીએ છીએ. સમજાય છે કે નહીં? તો જે બળના આઘાતનો એકમ હશે વેગમાનના ફેરફારનો એકમ કહેવાય, અથવા તો વેગમાનનો એકમ કહેવાય. હમણાં જ મેં આની પહેલાં તમને કીધું હતું, વેગમાનના 2 એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અને બીજો એકમ શું થશે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર, આમાં બીજું કંઈ જાજુ ડિટેલમાં જોવાનું નથી. બરાબર, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. છેલ્લું ન્યૂટન થર્ડ લો, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. પહેલો નિયમ જડત્વની માહિતી આપે, બળની માહિતી. બીજો નિયમ આપે, બળનું મૂલ્ય આપે. બરોબર, બીજો નિયમ શું છે, F બરાબર dp/dt. તો એના ઉપરથી તમને બળનું મૂલ્ય મળે, F બરાબર ma, બળનું મૂલ્ય મળે. ત્રીજો નિયમ શું કહે છે, ત્રીજો નિયમ છે ને તમને એવું કે હમણાં કહું શું કહે છે. પહેલાં તો ન્યૂટન્સ થર્ડ લો, NTL. તો ન્યૂટન્સ થર્ડ લો બધાને ખબર જ છે, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આઘાત છે ને બચ્ચા વર્ડી, એને ક્રિયાબળ કહેવાય. અને પ્રત્યાઘાત ને પ્રતિક્રિયા બળ કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં કહો ને તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય અને કેવા હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એક બેસ્ટ એક્ઝામ્પલ તમને કાલના લેક્ચરમાં દીધું હતું. જમીન ઉપર એક આ પદાર્થ પડ્યો છે, તો પદાર્થ દ્વારા જમીન ઉપર અધો દિશામાં જે બળ લાગે એને કહેવાય વજન બળ mg. સામે જમીન દ્વારા પદાર્થ ઉપર ઉપરની દિશામાં જે બળ લાગે એને કહેવાય લંબ બળ n. અમુક જગ્યાએ r વડે દર્શાવ્યું હશે, અમુક n વડે. જો આ બે બળ સમાન મૂલ્યના ને પરસ્પર કેવા છે, વિરુદ્ધ દિશાના છે. જો
mg ની વેલ્યુ r કરતા મોટી હોય તો શું થાય? નીચે તરફ લાગતું બળ વધુ છે, ઉપર તરફ લાગતું બળ ઓછું છે, તો તમે ખાડો પડીને અંદર વયા જાઓ. અમુક જગ્યાએ એવું થાય. દાખલા તરીકે જમીન છે, જમીનનું જડત્વ તો વધુ છે, જમીન કડક છે, પણ તમે કોઈ ગારા કીચડવાળી જગ્યાએ જાઓ, દલદલવાળી જગ્યામાં જાઓ તો દલદલ ગારાનું જડત્વ ઓછું હોય, તો એના ઉપર તમે જેવા જાશો ને ધબાક નેરીના નીચે વયા જાશો, તો ત્યાં આગળ શું હશે? તમારું વજન વધુ હશે. પણ નોર્મલ ફોર્સ કેવું હોય? ઓછું હોય. પણ મોસ્ટ ઓફ કેસમાં મેં તમને શું કીધું હતું? આ મેં તમને કાલે લખાયું હતું, આર અને એમજી બે સરખા થાય કેના માટે? બોલો, સમતુલ્ય અવસ્થા માટે લખાયું હતું. મને કોકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ નાના મોટું હોઈ શકે, પણ યાર પહેલા વિડીયો તમે સરખો જોવો અને પછી કયો. આર બરાબર એમજી મેં તમને લખાયું હતું, ચોખવટ કરી હતી. શેના માટે કીધું હતું? કે ભાઈ કાં પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, સ્થિર સ્થિતિ માટે કીધું હતું. નીચે નથી આવતો કે ઉપરે નથી આવતો, બરોબર? તો શું થશે? બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જો આર લંબડનું મૂલ્ય વધુ હોય તો તમે આમ હાલતા હોય ડિંગ 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 ડિંગ, વજન કરતા લંબડ વધી જાય તો આમ હવામાં ઉડવા માંડો, પણ એવું કોઈ થાય છે? ના, નથી થતો. રેર કેસ એવા હશે કે આ બેની વેલ્યુ સેમ ના હોય. બાકી મોસ્ટ ઓફ કેસમાં એમજી અને આર બે કેવા હોય? સમાન જ હોય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર કેવા આવે? વિરુદ્ધ દિશામાં આવે. બોલની જ વાત કરો, બોલ દિવાલ હારે ભટકાણો, તો બોલ દ્વારા દિવાલ ઉપર જે બળ લાગ્યું એને કહેવાય આઘાતી બળ. દિવાલ દ્વારા સામે જે જવાબ આવ્યો એને કહેવાય પ્રત્યાઘાતી બળ કહેવાય. કયું બળ કહેવાય? પ્રત્યાઘાતી બળ. બોલે અંદરની બાજુ લગાડ્યું, દિવાલે સામે ક્યાં લગાડ્યું? બહારની બાજુ લગાડ્યું. તમે કોઈ વ્યક્તિ હોય એને તમે થપ્પડ મારો, ઢમાન ડૂમ, જોરથી તમે થપ્પડ મારો તો તમારા હાથ દ્વારા એના ગાલ ઉપર બળ લાગ્યું. પણ તમે જોરથી થપ્પડ માર્યું ને તો તમારો હાથે તમતમી તો જાશે જ, જોજો. તો એના ગાલે તમને સામે બળ તો લગાડ્યું જોઈએ, ધ્યાન રાખજો. એ નથી સમજાતું. તમે કોઈને થપ્પડ મારો ઢબાંગ નેરીની, તો તમારા હાથ દ્વારા એના ગાલ ઉપર બળ લાગ્યું. સામે ગાલે રિટર્નમાં તમને બળ પાછું આપી દીધું. સમજાય છે કે નહીં? તો આનો બધી એક વસ્તુ કહેવાની, બળ હોય ને બચ્ચા પાર્ટી, બળ એ હંમેશા પેરમાં હોય. કોઈ પણ જગ્યાએ મિનિમમ બે ફોર્સ તો હોય જ. બળ હંમેશા કેમાં હોય? પેરમાં હોય. પેરમાં એટલે કે જોડમાં હોય. બળ કોઈ દી એકલું ના હોય. ન્યૂટનનો ત્રીજો નિયમ તમને એ જ સમજાવે છે. ફોર્સ આર ઓલવેઝ ઇન પેર. બળ હંમેશા જોડમાં હોય. આવી રહ્યું વજન બળ છે, સામે લંબળ છે, બરોબર? શું થયું? બોલે દિવાલ ઉપર ધક્કો માર્યો, સામે દિવાલે બોલ ઉપર ધક્કો માર્યો. એટલે તમે કોઈ વ્યક્તિને થપ્પડ મારી, તમારા હાથે ગાલ ઉપર બળ લગાડ્યું, ગાલે સામે હાથ ઉપર રિટર્ન બળ આપ્યું. એક બીજી વસ્તુ કહેવાની સરસ મજાની કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત છે ને એક જ સમયે ઉત્પન્ન થાય, જુદા જુદા સમયે ઉત્પન્ન થાય એવું ના હોય. જે ક્ષણે આઘાત લાગે ને એ ક્ષણે જ પ્રત્યાઘાત હોય. આઘાત અને પ્રત્યાઘાત સમાજની દ્રષ્ટિએ અલગ અલગ ટાઈમે હોઈ શકે. એ વડે હું સમાજની દ્રષ્ટિએ આપણે જે સોસાયટીમાં રહી છીએ એમાં અલગ અલગ હોઈ શકે. ઘણી વખત તમે છાપામાં વાંચતા હોય કે ભાઈ 5 વર્ષની દુશ્મનીનું એને શું કર્યું? પાછું વાળ્યું. આજે તમને કોઈને મારી આવ્યા હોય તો તમે એને આઘાત આપ્યો, આ હળો મને મારી ગયો એલા, હે? પણ અત્યારે ત્યારે એકલો હતો તો ત્યારે જોશે કાંઈ વાંધો ને, અત્યારે મારો ટાઈમ નથી, હું વળતો પ્રહાર કરીશ. વળતો પ્રહાર એટલે પ્રત્યાઘાત, બીજું કાંઈ નહીં. તો એને જેથી ટાઈમ મળે ને તેથી સામે પ્રત્યાઘાત આપે, તમારો આન્સર આપે. ટીટ ફોર ટેટ. કુદરતમાં રૂલનું પાલન તો થાય, તમે જેવા સાથે તેવા, કહેવત છે. સમજાય છે કે નહીં? તો સામાજિક દ્રષ્ટિએ જોવો ને તો આઘાત અને પ્રત્યાઘાત અલગ અલગ સમયે હોય, પણ આમાં આઘાત અને પ્રત્યાઘાત એક જ સમયે હોય. બળ પેરમાં હોય. તમે કોઈ વ્યક્તિને થપ્પડ મારો છો એટલે તમારા હાથે જેવું ગાલ ઉપર બળ લગાડ્યું તો ગાલ થોડીક વાર પછી બળ લગાડે, તમે થપ્પડ મારીને વયા ગયા અને તમે આમ હાલતા હોય ને થોડીક વાર પછી તમારો તમતમવા માંડ્યો. હા, શું થયું? ગાલે થોડીક વાર પછી બળ લગાડ્યું. ના, એવું ના હોય. એ જ ક્ષણે તમને સામે રિટર્ન આવી જશે જવાબ. બોલને દિવાલ તરફ ઘા કર્યો તો બોલે દિવાલ ઉપર અંદરની બાજુ બળ લગાડ્યું, એ જ સમયે દિવાલ પાછો રિટર્ન બળ આપે તો જ બોલ પાછો આવી શકે, નકર તો બોલ અહીંયા ચોટી જાય. કે નથી સમજાતું?
નકર તો અહીંયા બોલ શું થઈ જાય, ચોટી જાય. જેવો તમે બોલ ઘા કર્યો ને 80 સેકન્ડે પાછો આવ્યો એટલે દિવાલે સામે રિટર્ન ફોર્સ આપ્યું. કારણ કે આપણે એને આમ મોકલ્યો તો પાછું આવવા માટે કંઈક બળ તો જોઈએ ને, તો દિવાલે પાછું એના ઉપર વિરુદ્ધ દિશાનું બળ લગાડ્યું. એટલે યાદ રાખવાનું. ન્યૂટનનો થર્ડ લો એમ કહે છે, શું કહે છે કે બળ હંમેશા પેરમાં હોય, બળ હંમેશા જોડમાં હોય. કારણ કે એક જ સમયે ઉત્પન્ન થાય, એટલે મિનિમમ 2 ફોર્સ તો કોઈ પણ જગ્યાએ હોય જ. કારણ કે જો કોઈ પણ વસ્તુ સંતુલનમાં છે, સમજાય છે કે નહીં? કોઈ પણ વસ્તુ સંતુલનમાં ક્યારે હોય? કાલના લેક્ચર મુજબ 2 બળ લાગતા હોય, 2 અથવા 2 થી વધુ બળ લાગતા હોય, મિનિમમ 2 બળ તો હોય જ કોઈ પણ સમયે. 2 થી વધુ બળ લાગતા હોય એનું પરિણામી બળ 0 થાય ને, એટલે સંતુલનમાં તો હોવાની જ છે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, 2 બોડી એકબીજા ઉપર સામે બળ લગાડતા હોય તો એને આમ લખાય FAB બરાબર -FBA. અહીંયા ઉપયોગમાં નહીં આવે, પણ FAB એટલે શું? FA એટલે A ઉપર બળ લાગ્યું B દ્વારા. હું બોલાય આને? A ઉપર બળ લાગ્યું B દ્વારા, સામે B ઉપર બળ લાગ્યું A દ્વારા. A ઉપર કોને બળ લગાડ્યું? B ઉપર કોને બળ લગાડ્યું? A. બેના મૂલ્ય સરખા હોય પણ માઇનસ નિશાની શું દર્શાવે? પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. કેવા હશે? પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ઓકે બચ્ચા બલ્ડી, સમજાણું કે નહીં? એટલે આટલું છે. આ બધું બેઝિક હતું, બરાબર. ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું તમારે જાતે ગણવાનું છે. 1, 2, 3 અને 4 બધા ઉદાહરણ તમારે જાતે ગણવાના છે. 5મું હું તમને ગણાવીશ. એટલે આ 9 પેજ થઈ ગયા. ટેક્સ્ટ બુકમાં તો વાર્તાઓ જ કીધી છે. બસ મેં તમને આટલું કીધું, 9 પેજમાંથી આટલું યાદ રાખવાનું, બાકી કાંઈ વધારાનું યાદ રાખતા નહીં, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ, ઉદાહરણ 5 ઘણું બધું જોશું. ઓકે બચ્ચા વર્લ્ડ, ચલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.